રમત રમતમાં ગણિત અનુભવથી વિજ્ઞાન બાળ વિજ્ઞાનીઓએ ભરી ઉડાન. કરજણનગર નવા બજાર વિસ્તારમાં આવેલી પીએમ શ્રી જલારામ પ્રાથમિક શાળા ખાતે આજે ગણિત વિજ્ઞાન મેળો ઉત્સાહભેર યોજાયો. આ મેળાનો મુખ્ય હેતુ બાળકોમાં ભણતર સાથે ગણિત અને વિજ્ઞાનનું પ્રેક્ટિકલ જ્ઞાન વિકસે, વિચાર શક્તિ તેજ બને અને અભ્યાસ પ્રત્યે સ્વાભાવિક રસ ઊભો થાય એ રહ્યો. મેળામાં ધોરણ 1 થી 8ના નાના બાળ વિજ્ઞાનીઓએ કુલ 35થી વધુ કૃતિઓ રજૂ કરી, જેમાં દૈનિક જીવન સાથે જોડાયેલા ગણિતીય ખ્યાલો, વૈજ્ઞાનિક પ્રયોગો અને નવીન વિચારો રજૂ થયા. પ્રોજેક્ટ નિહાળી વિદ્યાર્થીઓએ જોવું, સમજ્યું અને કરવુંના અનુભવથી જ્ઞાન મેળવ્યું, જે પાઠ્યપુસ્તકોથી આગળનું શિક્ષણ આપે છે. આવા મેળાઓ બાળકોને પ્રશ્ન પૂછવાની ટેવ પાડે છે, તર્ક શક્તિ વધારે છે અને ભવિષ્યના વૈજ્ઞાનિકો, ઇજનેરો માટે પ્રેરણા આપે છે. મેળાનું ખાસ આકર્ષણ રહ્યું શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક આમળાનો જ્યુસ, જે વિદ્યાર્થીઓ અને વાલીઓને પીવડાવી આરોગ્ય જાગૃતિનો સંદેશો પણ અપાયો. શિક્ષણને જીવંત બનાવવા આવા ગણિત વિજ્ઞાનના મેળાઓથી બાળકોમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મક અને નવી શોધની ભાવના વધુ મજબૂત બને છે. એ જ આ કાર્યક્રમની સૌથી મોટી સફળતા રહી છે. આજરોજ પીએમ શ્રી જલારામનગર પ્રાથમિક શાળામાં શાળા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો. આમ તો આ પ્રદર્શન તાલુકા અને સીઆરસી કક્ષાએ યોજાતો હોય છે, પરંતુ ખાસ પીએમ શ્રી શાળાઓમાં શાળા કક્ષાનું પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શન હોય છે, જેમાં ધોરણ 1 થી 8ના તમામ બાળકો ગણિત અને વિજ્ઞાનના નાના નાના કોન્સેપ્ટ ઉપર વર્કિંગ મોડલ તૈયાર કરે અને એના કોન્સેપ્ટ સમજે અને નજીકની શાળાઓ અને વિદ્યાર્થીઓને સમજાવી શકે તે માટે આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજતા હોઈએ છીએ. આજ રોજ અમારી શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન હતું, જેમાં 35થી વધુ કૃતિઓ આજે રજૂ થઈ. સ્વાસ્થ્યની બી આનો ધ્યાનમાં રાખી ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ આમળાનું જ્યુસ તૈયાર કરી આજે જેટલા મુલાકાતીઓ આવે એમને આમળાનું જ્યુસ એ શાળા તરફથી ગણિત વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું છે. સાહેબ, કહી શકાય કે આ વિજ્ઞાન મેળા પાછળનું મહત્વ શું હોય છે જે યોજાતા હોય છે? ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનમાં અમુક નાના નાના કોન્સેપ્ટ એવા હોય છે કે જે બાળકોને ચોપડીથી વાંચીને કેવી ના સમજી શકતા હોય, પરંતુ જ્યારે તે લાઈવ જુએ તો એ કોન્સેપ્ટ એના માટે સમજવું અને સરળ બની જાય અને આ જીવન એને યાદ રહે છે. એટલા માટે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં એવા કોન્સેપ્ટ સામેલ કરવામાં આવ્યા કે જેનાથી બાળકો એને લાઈવ જુએ અને પોતાના જીવનમાં પોતાના પાઠ્યપુસ્તકોમાં આવતા નાના નાના ગણિત વિજ્ઞાનના કોન્સેપ્ટને બહુ સરળતાથી, સહજતાથી સમજી શકે અને એને એક્સપ્લેન કરી શકે. સાહેબ, કહી શકાય કે આ જે બાળ વૈજ્ઞાનિક મેળાઓ જે યોજાતા હોય છે તેના થકી દેશના ભવિષ્યમાં વૈજ્ઞાનિકો પણ પ્રાપ્ત થતા હોય છે એના માટે? હા, જરૂરથી, કારણ કે આ બાળકો જે છે એ આગળ ઉપર જઈ અને જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં પછી આપણા દેશના વિજ્ઞાનના પ્રગતિમાં પણ ખૂબ સી ફાળો આપી શકે છે. આ બાળકો આઈઆઈટી જેવી સંસ્થાઓ છે, ઇસરો જેવી સંસ્થાઓ છે, એમાં પણ જઈ શકે છે અને આપણા દેશનું નામ રોશન કરી શકે છે.